નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું જિજ્ઞાસા. હું છું આપની સાથે ભાવિકા. અને સીધું ને સટમાં આજે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જામેલા જંગની ઉમેદવારોની પસંદગીને લઈને. બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ એ પહેલા ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગોવિંદ પરમારનું નિધન થતાં જગ્યા ખાલી થઈ હતી અને ત્યાર પછી હવે જ્યારે આ બેઠક પર ચૂંટણી થવા જઈ રહી છે પેટા ચૂંટણી, ત્યારે હર્ષદભાઈ પરમાર ભાજપના ઉમેદવાર છે. એમણે આજે વિજય મુહૂર્તમાં નામાંકન કર્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા. પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી છે. ફોર્મ ભરતા પહેલા એમણે એક રેલી કરી હતી અને શક્તિ પ્રદર્શન બતાવવામાં આવ્યું. નાની એવી સભા પણ સંબોધી હતી અને ત્યાર પછી ભાજપ તરફથી ઉમેદવાર હર્ષદભાઈ પરમાર તરફથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. કહ્યું પિતાએ કરેલા જે કામો છે ત્યાર પછી જે કામો અધૂરા રહી ગયા છે તે વિકાસના કામો હું પૂરા કરીશ. સાથે જ જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. શું કહ્યું સાંભળીએ. ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર તરીકે આજે જ્યારે મેં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મારી સાથે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, અમારા આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ અને અમારા વડીલ આદરણીય સંજયભાઈ પટેલ, અમારા આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ અને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પક્ષ છે તે હવે એક ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંકલન સમિતિની બેઠક મળશે ને ત્યારબાદ પસંદગી કરાશે ઉમેદવારોની. પરંતુ ઉમેદવારોનો તો જાણે રાફડો ફાટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. સૌથી વધારે ભાજપ તરફથી દાવેદારી નોંધાવવામાં આવી રહી છે. પરંતુ હવે સંકલન સમિતિની બેઠક થશે ને ત્યારબાદ ઉમેદવારોના આખરી નામ પર મહોર લાગશે. પરંતુ પક્ષ પલટાની મોસમ પણ જોવા મળી રહી છે અને કોંગ્રેસે તો આ વખતે નવું કર્યું છે. કોંગ્રેસ બાહેધરી પત્રક પણ ભરાવાનું છે. જી હા, ઉમેદવારો ક્યાંક જીતી જાય ત્યારબાદ પક્ષ પલટો કરતા હોય છે અને આ ઘટનાઓ રિપીટ ન થાય તે માટે કોંગ્રેસે પહેલાથી જ એક કહી શકાય અગમચેતીનું પગલું ભર્યું છે અને બાહેધરી પત્રક લખાવવામાં આવશે. ત્યારે પક્ષ પલટો દેવુબેન જાદવે કર્યો છે ભાજપમાંથી, જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે હવે કૌભાંડીઓને પણ લેવામાં આવી રહ્યા છે તેવી પણ એક ચર્ચાઓ જોર પકડી છે. શું કહેવું છે આ તમામ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું, તેમની સાથે ચર્ચા કરીશું. કોંગ્રેસ તરફથી જોડાઈ ગયા છે જગતભાઈ શુક્લા. આપનું સ્વાગત છે જગતભાઈ. જગતભાઈ, સૌથી પહેલા તો મારે એ પૂછવું છે, દેવુબેન જાદવ જે ભાજપમાંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા છે, કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, પરંતુ 6 વર્ષ માટે ભાજપે સસ્પેન્ડ કર્યા હતા કારણ કે આવાસ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક તેમનું નામ હતું. સૌથી પહેલા તો આ સંદર્ભે આપની પ્રતિક્રિયા. આપ જાણો છો કે સામાન્ય પરિસ્થિતિની અંદર ચૂંટણીનો માહોલ હોય ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની મોસમ ચાલતી જ હોય છે. અને તમે જાણો છો એમ કે અનેક અને ઢગલાબંધ લોકો ભારતીય જનતા પાર્ટી નામના વોશિંગ મશીનમાં શુદ્ધ થઈ રહ્યા છે. ત્યારે બેન માટે આ વાત કરવી મને યોગ્ય લાગતી નથી. અનેક કૌભાંડીઓ ગુજરાત લેવલથી, ખાલી સામાન્ય વોર્ડ લેવલથી નહીં પણ રાષ્ટ્રીય લેવલ સુધીના કૌભાંડીઓને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી ચોખ્ખા થવા મળતું હોય તો બેનના કોંગ્રેસ જોડાવા ઉપર આપણે ચર્ચા કરીશું એ મને યોગ્ય લાગતું નથી. પણ જગતજી, સવાલ એમ થાય ને કે ભાજપે સસ્પેન્ડ સામાન્ય સિરિયસ તો ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરેલો અને હવે જ્યારે તમારા પક્ષમાં જોડાઈ રહ્યા છે તો ખાસ લોકો એમની પર વિશ્વાસ મૂકશે ખરા, એટલા માટે આ સવાલ કર્યો છે. સામાજિક લેવલે તમે જાણો છો કે જાહેર જીવનની અંદર આક્ષેપો જ્યારે જ્યાં સુધી પુરવાર ન થાય ત્યાં સુધી આપણે કોઈને કૌભાંડી અથવા તો ચોર કરાર આપીએ એ વ્યાજબી નથી. અને આ તો રાજકીય અદાવતને ધ્યાનમાં રાખીને પણ આ પ્રકારના આક્ષેપો થતા હોય છે. એટલે એમાં તો હવે જ્યાં સુધી પુરવાર ન થાય ત્યાં લગીને આપણે કોઈના ઉપર દોષારોપણ કરીએ વ્યાજબી નથી.
બાકી હજારો કરોડ રૂપિયાના કૌભાંડીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને સ્વચ્છ ભારતીય જનતા પાર્ટી બિલકુલ, એમને એટલે સાબિત જગતભાઈ કરતા આપને તો હોય દેવુબેન બહુ પર નાની વિશ્વાસ ઘટના છે કે તેમણે કૌભાંડ નથી કર્યું ને ચોક્કસ તમે તેમને જે પ્રકારે અત્યારે પાર્ટીમાં આવી ચૂક્યા છો એટલે ચોક્કસ આગળ ટિકિટ પણ આપશો ને આગળ જે પ્રકારે કાર્યવાહી થતી હોય પાર્ટીમાં એમ થશે. હવે હું બીજો સવાલ પર આવું છું જગતભાઈ, આ વખતે બાહેધરી પત્રક છે તે ઉમેદવારો પાસેથી તમે લખાવવાના છો. આ બાહેધરી પત્રકનું જે પ્લાન છે, જે આઈડિયા છે, એ શા માટે? સામાન્ય પરિસ્થિતિમાં, આજની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાં 45% વધારે કોંગ્રેસીઓ તમને જોવા મળે છે દરેક કક્ષાના સ્થાન ઉપર. સંગઠનથી માંડી અને ધારાસભ્યથી માંડીને મિનિસ્ટર લેવલ સુધી, મંત્રીઓ સુધી પણ કોંગ્રેસના લોકો અત્યારે તમને, અમારા જ પરિવારના લોકો અત્યારે જોવા મળે છે. આપણે જેના માટે ચર્ચા કરવા ભેગા થયા છે એ ગોવિંદભાઈ પરમાર બી ભૂતકાળની અંદર અમારા પક્ષના જ ધારાસભ્ય હતા, એ પણ આપ જાણો છો. એટલે એ પરિસ્થિતિની અંદર બીજું કોઈ વિચારીએ મને વ્યાજબી લાગતું નથી. ઓકે જગતભાઈ, ખાસ તો જે પ્રકારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી આપણે જ્યારે યોજાઈ રહી છે 23 તારીખે ભાજપે ગોવિંદ પરમારના પુત્રને ટિકિટ આપી છે, ત્યાં શું લાગે છે કે કોંગ્રેસ આ વખતે ભાજપને ટક્કર આપી શકશે? કારણ કે ઉમરેઠ વિધાનસભામાં ઘણા વિકાસના કાર્યો થયા હોવાનું હર્ષદ પરમારે જણાવ્યું છે ને આગળ પણ કામ એ કરશે. ઉમરેઠ વિધાનસભાની આપણે જો પેટા ચૂંટણી અંગે વાત કરીએ તો વાત શરૂ કરતા પહેલા સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય ને હું મારી હૃદયપૂર્વક કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાંજલિ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના પરમાત્મા એમના દેહને ચીર શાંતિ આપે. કોંગ્રેસની વાત કરું, પેટા ચૂંટણીની વાત કરું તો પરંપરાગત રીતે આણંદ જિલ્લો એ કોંગ્રેસનો જ રહેલો છે અને કોંગ્રેસનો જ છે. ગઈ પરિસ્થિતિની અંદર ગઠબંધનના કારણે આ સીટ અમે ગુમાવી હતી અને એની આગલી ચૂંટણીની અંદર પણ બહુ નજીવી સરસાઈથી અમે હારેલા હતા. આ વખતે કોંગ્રેસ ઉપર દરેક પ્રસંગે પરિવારવાદ અને સગાવાદની જ્યારે ભારતીય જનતા પાર્ટી બૂથ લેવલથી રાષ્ટ્ર લેવલ સુધી બાંગો પુકારતા હોય ત્યારે પ્રજા નક્કી કરીને બેઠી છે. ઉમરેઠની આણંદ જિલ્લાની પ્રજા નક્કી કરીને બેઠી છે અને ફરી વખત એમના પુત્રને ટિકિટ આપવાથી ગોવિંદભાઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં લીધા ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકરો નારાજ થયા હતા અને આજની પરિસ્થિતિ બી એવી છે કે એ લોકો એમને સ્વીકારવા તૈયાર નથી. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત કરતા પહેલા હું કોંગ્રેસના કાર્યકર્તાની વાત ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને થશે. અને જગતભાઈ, તમે જે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે ભૃગરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ હર્ષદ પરમારની સામે, તમે કહી રહ્યા છો કામો વિકાસના નથી થયા, તો શું ફરી એક વખત જે વર્ષોથી પરંપરાગત બેઠક કોંગ્રેસને રહી હતી, ગઈ 2022માં ગુમાવી પડી હતી બેઠક, ફરી કોંગ્રેસ મેળવી શકશે જીત? અહીં કોંગ્રેસ 100% આ બેઠક જીતશે કારણ કે ભૃગરાજસિંહ પરમાર છે એ એમએડ થયેલા અતિ શિક્ષિત ઉમેદવાર છે. ત્રણ ટર્મના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનો બહોળો અનુભવ છે અને અનેકવિધ સામાજિક સંગઠનો સાથે અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. રોજબરોજના સામાજિક લેવલે પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના જ પ્રતિનિધિ તરીકે વર્ષોથી કામ કરતા છે. ત્યારે એમની ટિકિટ જાહેર થતાની સાથે જ કોંગ્રેસના જ નહીં પણ જાહેર સમાજ જીવનની અંદર જે જાહેર સંગઠનો ચાલે છે એ લોકોને પણ અભિનંદનની વર્ષા થઈ છે ને એ લોકોને પણ મોટો આશાવાદ થયો છે કે ગોવિંદભાઈ પરમાર જીતતા હતા અને ગોવિંદભાઈને વિસ્તારના કામો કરવા હતા એ પણ જો ભારતીય જનતા પાર્ટીના શાસકો નહોતા કરવા દેતા તો પછીથી આ ભાઈ આવ્યા છે તો એમને તો કેવી રીતે કામ કરવા દેશે કે જેમને વહીવટનો અનુભવ જ નથી. લોકો સામેથી આવીને અત્યારે કહી રહ્યા છે કે ભાઈ શિક્ષિત અને સામાજિક રીતે લોકપ્રિય ટિકિટ આપી છે એનું પરિણામ 100% ઉમરેઠની અંદર જોવા મળશે. જગતજી, કયા મુદ્દાઓ લઈને ઉમરેઠની જનતાની સામે આપ જવાના છો? કયા મુદ્દા એટલે સ્થાનિક વિકાસના કામોની વાતો જે થઈ રહી છે એની અંદર સ્થાનિક વિકાસના કામો થયા હોય એવી કોઈ પરિસ્થિતિ નથી બેન. અને સહકારી ક્ષેત્રની અંદર પણ વાત કરીએ તો અમૂલ ડેરીથી માંડી અને ખેડૂતોને વીમાના પૈસાથી માંડી ખેડૂતોને જે રાહતો સરકાર દ્વારા જે આપવામાં આવવાની જાહેરાતો થઈ હતી એ પણ કોઈ પણ પ્રકારની જાહેરાતો ખેડૂતોને મળી નથી. એટલે ઘણા બધા મુદ્દા છે સ્થાનિક કે જેને લઈને આ વખતે કોંગ્રેસને બહુ મોટો આશાવાદ છે કે અમે પરિણામ મેળવીશું અને લોકો ત્રસ્ત થઈ ગયા છે.
ખાલી જાહેરાત ઉપર ચાલતી સરકાર છે એવું લોકોને પ્રતીતિ થઈ ગઈ છે. અને વખતો વખત મોટી મોટી વાતો કર્યા બાદ આજે છેતરાય એની લાગણી ઉમરેઠની પ્રજા જ્યારે અનુભવી રહી છે ત્યારે 100% ફરી આશીર્વાદ, સમર્થન, પ્રેમ એટલે વિકાસના પાયાની જે સુવિધાઓ છે ત્યાં કદાચ નથી એવા આક્ષેપો સાથે કોંગ્રેસની જીત ત્યાં થશે એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છો. આજ અંગે આપણી સાથે ભાજપ નેતા સ્નેહલજી જોશી પણ જોડાઈ ગયા છે. સ્નેહલજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સ્નેહલજી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપણે ઉમરેઠ વિધાનસભાની વાત કરી રહ્યા છીએ. જેમ તમે જગતજીને સાંભળ્યા કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસ આ બેઠક પર જીત મેળવશે કારણ કે ત્યાં વિકાસના કામો નથી થયા અને જનતા ત્યાં આક્રોશ વ્યક્ત કરી રહી છે. સૌથી પહેલાં તો દુઃખ છે કે અમે અમારા એક નેતાને ત્યાં ગુમાવ્યા અને આ બાય ઇલેક્શનમાં એમના પુત્રને આ વખતે પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે. તો મને લાગે છે કે ચૂંટણીની અંદર સામાન્યતઃ જ્યારે આ રીતની પેટા ચૂંટણી હોય તો બહુ મેજર શિફ્ટ્સ આવતા હોતા નથી. જ્યારે વિકાસની વાત હોય તો ભારતીય જનતા પાર્ટી જે છે તે સર્વાંગી વિકાસમાં માને છે. કોઈ જગ્યાએ કોઈ ક્ષેત્રમાં કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના મારા પ્રતિપક્ષના મારા મોટા ભાઈ હમણાં કહેતા હતા જગતભાઈ કે કામ નહોતા કરવા દેતો. તો મેં તો જોયું છે કે જ્યાં જ્યાં કોંગ્રેસનું પણ નેતૃત્વ હોય છે પણ જો વિકાસનું કામ હોય તો ભારતીય જનતા પાર્ટી ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર લોકો સુધી જે લાભ પહોંચે એનો પ્રયાસ કરે છે. એટલે ઉમરેઠની અંદર પણ પહેલાં જો 2017 પછી તમે જોશો તો 2017 પછી જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી ત્યાંના રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે પણ કામ હોય એ આખા ગુજરાતમાં અને આખા ભારતમાં એટલે બે પ્રકારની સ્કીમ્સ કે એક તો નેશનલ જે પણ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવી હોય એ પણ અને ગુજરાતની અંદરના પણ જે વિકાસ કાર્યો હોય એ ઉમરેઠની જનતા સુધી એના લાભ પહોંચે એના માટે સતત અમારા ત્યાંના લોકલ કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિ કાર્યરત હોય છે. સ્વાભાવિક છે કે 100% અમે કદાચ ના કરી શક્યા હોય તો 2-5% જ્યાં ત્રુટિ હોય એ પણ ધીરે ધીરે ક્રમશઃ સુધરી રહી છે. એટલે મને લાગે છે કે આ એક સ્પેસિફિક સીટની જો વાત કરીએ તો એ પણ એક ઓવરઓલ ગુજરાતના વિકાસનો ને એનો ભાગ જ છે. અને મને લાગે છે કે ત્યાંની જનતા પણ આ જે કેન્ડિડેટ છે ભારતીય જનતા પાર્ટીને એમને ખૂબ સારી રીતે ફરીથી જીતાડશે અને બાકીના સમયમાં એમના સેવા કરવાનો એમને મોકો આપશે. જી સ્નેહલજી, કોંગ્રેસ આક્ષેપો પણ કરી રહી છે કે પરિવારવાદમાં ભારતીય જનતા પાર્ટી માનતી નથી, પરંતુ જ્યારે આ બેઠકની કહી શકાય કે પેટા ચૂંટણી યોજવામાં આવનાર છે ત્યારે તેમના જ પુત્રને ટિકિટ આપવામાં આવી, તેને લઈને આપની શું પ્રતિક્રિયા? આ વસ્તુને આપણે બે ભાગમાં સ્પ્લિટ કરવી પડે કે આક્ષેપો ચૂંટણી આવે ત્યારે પાર્ટીઝ કરતી જ હોય છે. વાત આવે જ્યારે પરિવારવાદની તો 2-3 આની અંદર પાસા છે કે જ્યારે કોઈ પણ પાર્ટીનો વડો એક જ પરિવારમાંથી વર્ષો સુધી આવતો હોય તો આપણે સ્પષ્ટ રીતે કાં તો એવું થાય કે કાં તો એ આખી પાર્ટીમાં કોઈ એવો સક્ષમ નેતા નથી કે એ પાર્ટીનું નેતૃત્વ કરી શકે છે. આ એક વસ્તુ છે. અથવા તો કોઈ સક્ષમ નેતા છે, બધું છે, પણ એની સરનેમ નથી, એ પરિવારનો નથી, એટલે એને પાર્ટીનો વડો બનાવો અને પાર્ટીની બાગડોર સંભાળવી. એટલે જ્યારે ભાજપ પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યાંય પણ નેતૃત્વની અંદર કોઈ જગ્યાએ કોઈનો દીકરો દીકરી કે એવું નથી હોતું. પણ સ્વાભાવિક છે કે એક પરિવારમાં એકથી વધારે લોકો રાજનીતિમાં હોઈ શકે છે, જે આખા ભારતમાં નહીં વિશ્વમાં ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે. એટલે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો સ્વાભાવિક રીતે, અને બીજી એક વાત કહું કે જ્યારે કોઈ વ્યક્તિ જાહેર જીવનમાં હોય છે તો એનો પોતાની સાથે એનો પરિવાર પણ ખૂબ જ ઘણા બધા અંશે એની સાથે સંકળાયેલો હોય છે કે જે વિકાસના કામો કરવા હોય કે ક્યાંક જવું હોય કે સામાજિક કાર્યો હોય તો આ એક આખો પરિવાર જે છે એ કરે છે. અને ભારતીય જનતા પાર્ટી તો એક પાર્ટીનો પરિવાર છે. એટલે અમે બધા એક પરિવારની જેમ રહીએ છીએ. તો કદાચ ક્રમશઃ અને જે પાર્ટીએ નિર્ણય કર્યો છે તો એ પ્રમાણે એમના પુત્રને જો આ મોકો મળ્યો છે તો મને લાગે છે કે આની અંદર પરિવારવાદ એટલે નથી કે આ એક ખાલી સીટ આપીને એને ઇલેક્ટ કરશે. જો પાર્ટીના કોઈ અધ્યક્ષ હોય કે પાર્ટીનું નેતૃત્વ હોય કે ખાલી ફક્ત ને ફક્ત એ વ્યક્તિ કોકનો દીકરો છે કે કોકની દીકરી છે એના આધારે જો એમને પાર્ટી આઉટ ઓફ ધ વે જઈને ફેવર કરે તો મને લાગે છે કે પરિવારવાદ કહેવાય. આ મને લાગે છે કે એમને એક યુવાન તરીકે મોકો આપ્યો છે કારણ કે એ પણ પાર્ટીના કાર્યકર્તા હતા. એટલે જેમ હું કહું છું કે એક પરિવારમાં એક કરતાં વધારે કાર્યકર્તા હોય તો તેમને એ મોકો મળી શકે છે. બિલકુલ. જગતજી પણ આપણી સાથે જોડાયેલા છે. જગતજી, શું કહેવા માંગશો? વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના અથવા તો કોઈ પણ પક્ષના કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક જ્યારે પોતાની પાર્ટીનું કામ કરતા હોય ત્યારે એને તક ન મળે. ગોવિંદભાઈ પરમાર પણ મૂળ અમારા કોંગ્રેસ પક્ષના હતા, એમાંથી લાવી અને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. એનીવે, હું આ બાબતને વધારે એટલા માટે કહેવા નથી માંગતો કારણ કે સ્નેહલભાઈ જોશીએ જ સ્વીકારી લીધું છે કે ભાઈ આ બધી પ્રકારની પ્રક્રિયાઓ એક પરિવારમાંથી આવતા હોય તો વાંધો નથી. તો મારે સ્નેહલભાઈને પૂછવું છે. સ્નેહલભાઈ મારા બહુ જ ખૂબ જ અંગત મિત્ર અને નાના ભાઈ છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યારે ગુજરાતમાં જે ચાલી રહી છે
તો એની અંદર પણ તમારો આ જ માપદંડ રહેશે કે ભાઈ પરિવારવાદની જે તમે જે ડેફિનેશન આપી રહ્યા છો એ ડેફિનેશન પ્રમાણે ટિકિટોની વહેંચણી થશે? શું કર્મઠ અને સાચા અર્થમાં જે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા કાર્યકરોનો આમાં પણ ઉપેક્ષા થશે? મારે એ પણ જાણવું છે આપના થ્રુ. ઓકે સ્નેહલજી, તનતોડ મહેનત દરેક રાજકીય પક્ષ ચૂંટણી પહેલા કરે છે, પણ જેમ ભાજપની ઉમેદવારી પસંદગીની આખી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, સેન્સ પ્રક્રિયા, ઝોન વાઇઝ બેઠક, અને હવે કાલથી ભાજપની ચૂંટણી સમિતિની બેઠક થવા જઈ રહી છે. આ સેન્સ પ્રક્રિયા પછી આ અલગ અલગ બેઠકોનો દોર ચાલ્યો છે, અને ખાસ તો જેટલી બેઠકો છે એનાથી 4 ગણા 10 ગણા કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. એટલે આ ચેલેન્જિંગ રહેવાનું છે કે પછી ભાજપે પહેલાથી ફિક્સ કરેલું જ છે કે કોને ટિકિટ આપવાની છે? જો આમાં બે વાત છે. એક તો જેમ મેં કહ્યું એમ અમારી પાર્ટી એક પરિવાર છે. પરિવારના બધા સભ્યો જે છે ત્યારે કોઈ પણ આપણે નિર્ણય લેતા હોય તો એક કલેક્ટિવ ડિસિઝન હોય છે, અને મોવડી મંડળ જે છે તેને એક ચોક્કસ પ્રમાણેની પ્રક્રિયા, અને જેમ આપણે કીધું સેન્સની પ્રક્રિયા દ્વારા જેટલા પણ લોકોને આની અંદર કેન્ડિડેચર નોંધાવવું હોય, અને ઇવન જે બહાર અજાણ્યા પણ છે કદાચ એ લોકો બી ઘણા બધા વ્યવસાયિકોને એ લોકોને પણ ક્યારેક જોઈન થવું હોય તો આ પ્રકારના લોકો આવીને એ એમનું દાવેદારી જે છે તે નોંધાવે છે. હવે દાવેદારી આવ્યા બાદ એક ચોક્કસ પ્રક્રિયાના ભાગરૂપે એની એક સ્ક્રુટિની થાય છે, અને ત્યારબાદ એક નિર્ણય પ્રક્રિયાના અંતે કોણ કેન્ડિડેટ ક્યાંથી લડશે એની એક ચોક્કસપણે એક સૂચના અને એ જાહેરાત થાય છે, ને એને મેન્ડેટ આપવામાં આવે છે. જ્યારે મેન્ડેટ મળે ત્યારે બાકીના બધા જ કાર્યકર્તાઓ એ જીતાડવા માટે એની પાછળ લાગી જાય છે, કારણ કે અમે ક્યારેય વ્યક્તિ પ્રધાન જે છે માનસિકતા એનાથી બહાર નીકળીને પાર્ટી માટે કામ કરવાની જે ભાવના છે એની સાથે જોડાયેલા લોકો છે. એટલે કયો કેન્ડિડેટ આવે છે કદાચ મને ગમતો હોય, મને ના ગમતો હોય, તો આ પ્રમાણે પણ છે. અને બીજી મારે વાત કરવી છે, મને 1 મિનિટ પ્લીઝ મારી વાત પૂરી કરી લેવા દો. અને બીજું પણ મારા ભાઈને પણ મારે કહેવું છે કે અમારા જે કાર્યકર્તાઓ માટે એમની સંવેદના, જે ફોલ્સ સંવેદના દેખાડે છે, આપણે ગુજરાતીમાં કહેવત છે મગરમચ્છના આંસુ, તો કોંગ્રેસવાળા એ મગરમચ્છના આંસુ ના વહાવે. અમારા પરિવારની અંદર અમે લોકો આંતરિક જે પણ વાતચીત કરીએ છીએ એ રીતે ખૂબ સારી રીતે આ કોઈ પણ જાતની કદાચ જો મનમેળ ના પણ હોય તો અમે વાત કરીને એને સુલઝાવી અને આગળ વધનારી એક પાર્ટી છે, અને પોઝિટિવ અભિગમથી વધનારી પાર્ટી છે. અને તમે જે સાચો એક પ્રશ્ન પૂછ્યો એનો પણ હું સચોટ એક જવાબ આપવા માંગુ છું કે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીથી લઈને બૂથના કાર્યકર્તા સુધી દરેકે દરેક લોકો જે છે તે એક નિયત પ્રક્રિયાથી ચૂંટાઈને એ આવતા, એટલે એની અંદર સિલેક્ટ થઈને આવતા હોય છે પાર્ટીની અંદર. એટલે એવું કોઈ જગ્યાએ કોઈ ક્રાઇટેરિયા નથી કે પહેલેથી આ કેન્ડિડેટ ફિક્સ છે કે આ ફિક્સ નથી વગેરે. આ જે પ્રક્રિયા થશે, ક્રાઇટેરિયાની વાત થઈ રહી છે એટલે આમ એવું કોંગ્રેસના હંમેશા એવા આક્ષેપો હોય છે કે ભાજપ છે ડરાવી ધમકાવીને લલચાવીને અમારા નેતાઓને કાર્યકરોને ભાજપમાં લઈ જાય છે, પણ આ વખતે એમને એક નવો નિયમ લાવ્યો છે કે એમને બાહેંધરી પત્રક લેવામાં આવશે જે તે ઉમેદવાર પાસેથી કે પક્ષ પલટો નહીં કરે, અને કરે છે તો એ કોર્ટમાં જશે. એનાથી આ અટકશે એવું લાગે છે આપને? કંઈ આમ તો જો બેન એ છે ને આ ભાજપ આપણે ભારતીય જનતા પાર્ટીનો ઇસ્યુ નથી, કારણ કે કોંગ્રેસનો આંતરિક મામલો છે, એટલું એના પર વિશેષ કે વધારે તો નહીં બોલું. એ લોકો એમના કાર્યકર્તા સાથે કેવી રીતે શું બાંયધરી લે છે વગેરે. પણ મને એક વસ્તુ ખબર પડે છે કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે તો અમારો દરેકે દરેક કાર્યકર્તા ડેડિકેટેડ છે, અને એ લોકો જેને પણ ટિકિટ મળશે, જેને પણ આ ઇલેક્શન લડવા માટે મેન્ડેટ મળશે તેના માટે કામ કરી, અને ખાસ કરીને અને અલ્ટિમેટલી તો આ કામ અમારે જનતા માટે કરવાનું છે. આ તો એક પ્રક્રિયા છે લોકતાંત્રિક, એની અંદરથી અમારે પસાર થઈને આફ્ટર એન્ડ ઓફ ધ ડે અમારે તો લોકો વચ્ચે જઈને લોકોના જ કામ કરવાના છે. લોકોના કામ કરવા માટેનું માધ્યમ એ અમારા જનપ્રતિનિધિ હશે, અને એના માટે અમે અત્યારે લોકોની સમક્ષ અમે કરેલા કામ લઈને જઈશું ને કહીશું કે અમે આટલા વખતમાં આ કામ કર્યા છે, હજી અમારી ત્રુટિ હોય, અમારે કંઈ સુધારા હોય તો તમે સૂચવો, અને અમારા આ કેન્ડિડેટ છે એને તમે વોટ આપો ને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી અને આદરણીય નરેન્દ્ર મોદીજીને વિચારધારા પર અમે લોકો જે કામ કરી રહ્યા છે. સ્નેહલજી, આપને લાગી રહ્યું છે કે ચિહ્ન પર વોટ મળશે કે પછી ઉમેદવાર કોઈને પણ મૂકી દેવામાં આવે પરંતુ જે વિકાસના કામોની આપ વાત કરો છો તેના પર મત મળશે? જો જનતા જે છે ને તે ખૂબ જ સમજુ છે એવું માનું છું, ગુજરાતની જનતા, અને વર્ષોથી એ લોકો જોવે છે. અને જ્યારે ખાસ કરીને આવી જે ચૂંટણી આવે છે તો આની અંદર લોકલ મુદ્દાને, હું તો કહું છું હાઈપર લોકલ મુદ્દા પણ બહુ મહત્વના હોય છે, કે કોઈ એક રોડ બાકી હોય કે ક્યાંક કંઈક બીજી તકલીફ હોય કે એ હોય, તે છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ તમે કન્ટિન્યુઅસલી જોશો તો આની અંદર ખૂબ સારું એટલે રહ્યું છે કે અમે લોકો ક્યારેય ચૂંટણીની કે મતની ચિંતા કર્યા વગર વિકાસની ચિંતા કરીને છેક છેવાડાના માનવી સુધી એ વિકાસ પહોંચે એના માટે પ્રયત્નશીલ છે. ને આ વખતે પણ અમે જઈશું ને ચોક્કસપણે ચિહ્નની પણ વાત હોય
આદરણીય નરેન્દ્ર મોદીજીની વિચારધારાની પણ વાત હોય, સ્નેહલજી, જે 5 કેન્ડિડેટ હોય વર્ષના એનું લેખા જોખા તો એનું પણ- ચોક્કસપણે જનતા છે હિસાબ પણ માંગશે. અમદાવાદ મેટ્રો સિટી, સ્માર્ટ સિટી, તેના રસ્તાઓ પણ ચોમાસામાં જોયા, વરસાદી પાણી ભરાઈ ગયું હતું, વડોદરા ખાડા નગરી બની ગયું હતું. અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં ગટરના કહી શકાય કે પડી જવાથી વ્યક્તિઓના મૃત્યુ થતા હોય તે કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. આનો હિસાબ પણ જનતા માંગશે. જો હું ફરીથી કહું છું કે બેન સૌથી મોટો જગતજી, કિસ્સો, જગતજી, હા. સૌથી મોટો ભ્રષ્ટાચારનો કિસ્સો, સૌથી મોટો ભ્રષ્ટાચારનો કિસ્સો અને અણઆવડતનો કિસ્સો જ્યાંથી મારા નાના ભાઈ જે વિસ્તારમાંથી આવે છે ખોખરા હાટકેશ્વર બ્રિજનો જ છે. એટલે એ બહુ સારી રીતે જાણે છે કે વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીએ લોકોને શું આપ્યું છે. આપણે ઉમરેઠની પેટા ચૂંટણીની વાત કરીએ છીએ, નજીકના જ ગામની અંદર તાજી બનાવેલી ટાંકી પડી ગઈ હતી, એ વસ્તુનો દાખલો પણ આપણી પાસે છે. અને બેન, ભ્રષ્ટાચારની વાતો કરીએ તો કોઈ પણ ધોરણે ભ્રષ્ટાચારને ડામવામાં ભારતીય જનતા પાર્ટી સફળ ગઈ નથી. બેન, આજે તમે ખાડાની વાત કરી, આજે મગરો રોડ પર વડોદરાની અંદર જ્યારે પાણી ભરી ગયું ત્યારે ફરતા હતા. આ બધી જ પરિસ્થિતિઓ લોકોએ જોયેલી છે. અને એના કરતાં બી સૌથી ખરાબ અને સૌથી આશ્ચર્યજનક નમૂનો હોય તો અમૂલ ડેરીની ચૂંટણી હતી. અમૂલ ડેરીની ચૂંટણીની અંદર રાજકીય સંસાધનો અને રાજકીય સત્તાનો ઉપયોગ કરીને આંચકી લેવામાં આવી છે. કોઓપરેટિવ સેક્ટરનો બહુ જ દર્દનાક કિસ્સો કહેવાય. ખેડૂતોનો અવાજ, સહકારી મંડળીઓનો અવાજ દબાઈ અને એક શાસનથી સત્તાનો દુરુપયોગ કરીને અમૂલ ડેરી જેવી ખ્યાતનામ અને વિશ્વ પ્રસિદ્ધ સંસ્થાઓ જો જૂટવી લેવામાં આવતી હોય, એ પરિસ્થિતિની વાતો કરતા હોય તો જગતજી, પણ મુદ્દાઓ અનેક છે, પણ કોંગ્રેસ એ મુદ્દાઓ જનતા સુધી લઈ જઈ શકશે? કારણ કે દર વખતની ચૂંટણી, આપણે વિધાનસભાની ચૂંટણી જોઈ, લોકસભાની ચૂંટણી જોઈ, ત્યારે પણ મુદ્દાઓ અનેક હતા. આ વખતે પણ મુદ્દાઓ અનેક છે. શું જનતા સુધી આ મુદ્દાઓ પહોંચાડી શકશો? બેન, જનતા સુધી પહોંચાડવાના તમામ પ્રયત્નો કર્યા છે, પણ લોકશાહીની હત્યા થઈ રહી છે, બંધારણની હત્યા થઈ રહી છે. આજે અમારા પ્રોટેસ્ટ કરવા માટેના કોઈ પણ પ્રયત્નને આગલે દિવસે રાત્રે જ ડિટેન કરવામાં આવે છે કાર્યકર્તાઓને, નેતાઓને, અથવા તો એના ઘેર જઈને પોલીસ બેસી જાય છે. પ્રજાની વચ્ચે જવા દેતા નથી. મીડિયાનો શું રોલ છે એ તમે પોતે જાણો છો કે તમારે. સ્નેહલજી આપણી સાથે ઉપસ્થિત છે, તેમની પાસેથી જવાબ લઈ લઈએ. લોકશાહીની હત્યા થઈ રહી છે તેવું પણ કહ્યું ને, જે પ્રકારે મેં તમને પ્રશ્ન પૂછ્યો, જે જગતજીએ જવાબ આપ્યો, એના વિશે પણ શું કહેશો? કોંગ્રેસ પાર્ટી જ્યારે આવી વાત કરે ને તો ઓનેસ્ટલી કહું તો બહુ મને હાસ્યાસ્પદ એટલે લાગે કે હમણાં જ એમના જે ટીએમસી છે, એમની ખૂબ મોટું એક કોએલેશન પાર્ટનર, એની અંદર મેં જોયું કે ત્યાંના જે અધિકારીઓ છે, મહિલા જજ, એક વિડીયોની અંદર કહેતા હતા કે પ્લીઝ મને કંઈ થઈ જાય તો મારા બાળકોને સાચવજો. આટલી બધી અરાજકતાની અંદર જે રાજ્યની અંદર ચૂંટણી થતી હોય, કે જ્યાં ઇલેક્શન કમિશનર અને જે જજીસ છે અને એ લોકોને પણ જો આ જોખમ લાગતું હોય તો પછી આનાથી મોટું લોકશાહીનું હનન અને લોકશાહીનું મૃત્યુ શું હોઈ શકે? બીજી વાત કહું કે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી આ લોકો વાત કરે છે, મુદ્દા ઉચકે છે, જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ લોકો તરત દેખાય છે. હમણાં એમના નેતા થોડોક ટાઈમ આવશે, ટુરિઝમ કરીને પાછા જતા રહેશે ગુજરાતનું. પણ મારે એ જ કહેવું છે કે આ બધું કરવાથી જનતા પણ જાણે છે કે જનતા જે છે તેને રોજે રોજ એની સાથે કોણ સંપર્કમાં છે. અને મેં જેમ પહેલાં પણ કીધું કે અમારી ક્યાંક ત્રુટી રહી હશે, ક્યાંક ભૂલો થઈ હશે, તંત્રના લીધે, ટેકનિકલ ખામીના લીધે જે પણ ત્રુટી હશે તો એને અમે ખૂબ જ ઓનેસ્ટલી ને રિલિજિયસલી અમે લોકો એને સારી રીતે કેવી રીતે પૂરી કરી શકીએ, દરેક સ્તરે અમે વિચારીએ છીએ, વાત કરીએ છીએ અને પછી એનું અમલીકરણ પર કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે જો આક્ષેપોમાં તથ્ય હોત, જો આક્ષેપોમાં દમ હોત, જો આક્ષેપો સાચા હોત તો જનતા પણ જાણતી હોત. અને જનતા ખૂબ જ સમજુ છે. હું ફરીથી કહું છું કે ગુજરાતની જનતા ને ઉમરેઠની જનતા પણ આ વખતે જ્યારે મતદાન કરશે તો એમને ખબર છે કે રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટ્રો, બુલેટ ટ્રેન, આ બધા સિવાય એમને પણ પોતે કેટલો લાભ મળ્યો છે. આપણે ખાલી રૂરલ હાઉસિંગની જો બેન વાત કરીએ તો અત્યાર સુધી 6.5 લાખ જેટલા તો જે ઘરો છે એ ખાલી રૂરલ એરિયામાં છે. હમણાં મોદીજી આવ્યા ત્યારે 4000થી વધારે ઘરોનું લોકાર્પણ એમને કર્યું હતું. એટલે આ બધા હેન્ડ્સ ઓન અને રિયલ બેનિફિટ છે કે જે 1 રૂપિયાના કરપ્શન વગર સીધા લોકોને મળે છે અને બહેનોને ચાવી મળે છે પોતાના ઘરની. એટલે આ એક ખૂબ મોટી વાત છે ને અમે પણ એની અંદર વધારે સારું કેવી રીતે કરી શકીએ એના માટે પ્રયત્નશીલ છે. એટલે મને લાગે છે કે આ જે રિઝલ્ટ્સ આવશે એ સ્પષ્ટપણે દેખાડશે કે જનતાનો આશીર્વાદ અમારી સાથે છે અને અમારા જે જનપ્રતિનિધિ છે એને મત આપીને વિજયી બનાવશે. જગતજી, છેલ્લી કોમેન્ટ આપની, સમયનો અભાવ છે. હા,
બેન ભાઈએ જે વાત કરી વિકાસની અને સંસ્કારિતાની વાત કરી, અલંકારિક ભાષામાં બોલવું અને લોકોને ભ્રમિત કરવાની જે વાત કરી, તો આજકાલ આપના માધ્યમ દ્વારા અને સ્નેહલભાઈને યાદ અપાવવા માંગુ છું કે સુબ્રમણ્યમ સ્વામી એમના બહુ જ દિગ્ગજ નેતા છે અને એક સારા લેખિકા છે. મધુ ઈશ્વરની રીલો મોટા પ્રમાણમાં ફરી રહી છે. બરાબર છે. ચૂંટણી હારી ગઈ, ચૂંટણીની લેવાની વાત નથી. મૂળ મુદ્દાની વાત એ છે કે ખુલ્લા પડી ગયા છે અને હજી પાછી સંસ્કારિતાની વાતો કરવાની જયારે વાત આવે છે તો ઉમરેઠની પ્રજા બતાવી દેશે કે આ બધી પરિસ્થિતિ શું થવાની છે. ફલાણો શું કરશે, આ શું કરશે, આ બધી સમય વેડફો નહીં. તમારા જે તમારા વિસ્તારનો બ્રિજ તમે બનાવી શકતા નથી અને ઉમરેઠના વિકાસની વાત કરો છો ભાઈ. મહેરબાની કરીને ગુજરાતમાં આ બધી ખોટી બહારની બધી વાતો લઈને ભ્રમિત ના કરો જનતાને. જે સત્ય છે તે સામે આવશે. સત્ય જે છે એ જનતા જાણે છે ને જનતા તો પૂરી જોને સુબ્રમણ્યમ સ્વામીને ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢી કેમ નથી મૂકતા? રસ્તા, ગટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુબ્રમણ્યમ સ્વામીને પાર્ટીમાંથી કાઢી કેમ નથી મૂકતા તમે? એની કોઈ વાત તમારી પાસે નથી. જો ખરેખર જો પ્રોબ્લેમ્સ હોય તો તમે એક બે જે છૂટક પ્રોબ્લેમ 30 વર્ષથી તમારું શાસન છે. 30 વર્ષથી તમારું શાસન છે. ગુજરાતમાં જો કોંગ્રેસના 30 વર્ષથી તમારું શાસન છે. લિસ્ટ બનાવ્યું હોય. પ્રશ્નો અનેક છે, સમસ્યાઓ અનેક છે, પરંતુ હવે જ્યારે ચૂંટણી છે ત્યારે છેલ્લા 5 વર્ષમાં થયેલા વિકાસના કામોને પણ સ્વાભાવિક રીતે જનતા ધ્યાને લેશે જ. પરંતુ ભાજપ વિકાસના મુદ્દે આગળ વધી રહી છે. કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને મોંઘવારી લોકોને નડી રહી છે. એના કારણે જનતા કોંગ્રેસ પર વિશ્વાસ મૂકશે એવો આશાવાદ વ્યક્ત કરી રહી છે. પરંતુ ચૂંટણી પરિણામો જ્યારે સામે આવશે ત્યારે ખ્યાલ આવી જશે કે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે. સ્નેહલજી અને જગતજી બંને આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર આપનો. અને જ્યારે હવે સ્થાનિક સ્વરાજ્યનો જંગ છેડાઈ ચૂક્યો છે, ઉમેદવારોના નામની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ત્યારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું રિઝલ્ટ શું આવે છે આપણને 4 મે ખબર પડશે. ને પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની જીત કોની હાર થાય છે એ પણ આપણને 28 એપ્રિલે ખબર પડશે. અમારી વિશેષ રજૂઆતમાં ત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.